કરે છે, જીવ નમનથી અધિક બીજું શું કરવા સમર્થ છે? કઈ લઈને આવતો નથી, કઈ લઈ જવાની તાકાત એનામાં નથી. પ્રભુને શું આપી શકવાનું? આપણે ફૂલ પણ તોડીને આપીએ કે મારું ફૂલ આપ. અરે એ બીજ કોનું, એ સૂર્યપ્રકાશ કોનો, એ જમીન કોની, એ ઉગાડ્યું કોણે? ખાલી તોડ્યું ને આપણે કે મેં ફૂલ ધર્યું. અરે તું ફૂલ છુક, માને ફૂલ તારું છે, પ્રભુનું જ છે. નમનથી અધિક બીજું જીવ કાંઈ કરી શકતો નથી. ભક્તિનું સર્વપ્રથમ ફલ તમને એમ થાય કે ઠાકોરજી મારી સેવાથી પ્રસન્ન છે કે નહીં, રાજી થયા કે નહીં, મારી સેવા સ્વીકારી કે નહીં. આ પ્રશ્ન જો મનમાં થાય તો એનો જવાબ એ જ છે, સેવા કર્યા પછી જો દીનતા આવે તો માનજો કે ઠાકોરજી સેવા સ્વીકારી રહ્યા છે. દૈન્ય ભાવ જીવનમાં પ્રભુનો કેટલો ઉપકાર મારા પર છે, કેટલી કૃપા છે મારા પર કે મારી રંચક સેવા સ્વીકારે છે. બાકી આ જીવ તો પાપ, અપરાધ અને દોષ સિવાય કંઈ વિચારતો જ નથી. સ્વાર્થ સિવાય અને બીજું કંઈ આવડતું જ નથી. એવો જીવ પ્રભુના સુખનો વિચાર કરતો થઈ ગયો. વિચાર તો કરો, કેવી સમજણ મહાપ્રભુજી આપણને આપી છે. આખી દુનિયા સુખ લેવા પ્રભુ પાસે જાય, પણ પ્રભુને સુખ જોઈતું હોય તો વૈષ્ણવના ઘરે આવીને બિરાજી જાય. કારણ કે વૈષ્ણવ પ્રભુના સુખનો વિચાર, અને એટલા માટે દીનતા બહુ જરૂરી છે. વાણીની, વિચારની, વ્યવહારની અનેક પ્રકારની દીનતાના ક્રમ છે. આપણે એ ઉત્તમ દીનતા તો વિરહથી જે પ્રગટ થાય એ છે. દીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. દયારામભાઈ પણ કહે પાત્ર દીનતાનું જોઈએ. નમામિ યમુના અહમ. કોને નમન કરું છું? નમન તો માણસ સ્વાર્થથી કરે, ભયથી કરે, લોભથી કરે, અનેક પ્રકાર નમનના છે. યમુનાજીને કરું છું. યમ ઉના, યમના નાના બેન, એટલે એમનું નામ છે યમના. જાકો નામ યમના હૈ, વહાં યમ ના હૈ. ત્યાં યમને ના છે. એવા શ્રી યમનાજી કેવા છે? સકલ સિદ્ધિ હેતુમ, સકલ સિદ્ધિના હેતુ રૂપ છે. હવે આ સકલ સિદ્ધિઓ કઈ? અષ્ટ સિદ્ધિ, નવનિધિ એ સકલ સિદ્ધિ? આ સકલ સિદ્ધિઓ આચાર્યોએ ટીકામાં અલૌકિક સિદ્ધિઓ બતાવી છે. થોડી થોડી ચર્ચા કરીશ, બહુ વિસ્તાર કરીશ તો ઘણો સમય જશે. પહેલી સિદ્ધિ યમુનાજી, સાક્ષાત પ્રગટ નેત્રોથી ભગવદ લીલાના દર્શન થવા. આ પહેલી સિદ્ધિ. શ્રી યમુનાજીનું આરાધન જે જીવ કરે, યમુનાજીનું નામ જે લે, યમુનાજીનું પાન જે કરે, યમુનાજી પહેલી સિદ્ધિનું દાન આપે છે. આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. લીલાઓ નિત્ય છે, અને જ્યારે નેત્રો અલૌકિક થાય, નયનન પ્રગટ લીલા દિખાવે. 41 પદમાં પણ કહ્યું. કોઈ કે સંભવ છે? હા, સંભવ છે, થઈ શકે છે. પુષ્ટિ ભક્તિની એ જ વિશેષતા છે ને. અહીંયા કોઈ આપણે મર્યા પછી ગોલોક નથી જવું, એ કઈ આપણું ફલ થોડી છે. આપણે તો જીતા જીવંત આ જ દેહથી ઠાકોરજીનો અનુભવ કરીને જવું છે. આપણે ઉધારના વાયદા નથી. વિબુધવાન છે વાસ વસુમતી ઉપરે, શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. દેવતાઓ પણ ભૂતલમાં આવવાની ઈચ્છા રાખે છે, અને આપણને સ્વર્ગે જવું છે. એ લોકો ઈચ્છા શું રાખે કે ભૂતલ પર વૈષ્ણવ કુળમાં અમને જન્મ મળે તો આ દેહથી ભગવત સેવા અમારી થાય. અને એટલા માટે આપણે તો આ જ આંખે એને જોવો છે, આ જ કાને એની વેણું સાંભળવી છે, આ જ હાથે એને ગોદમાં લેવો છે. અને લો છો તમે, જુઓ છો જ, બસ પ્રગટતાનો અનુભવ નથી. પણ હું તો માનું છું અહીંયા જેટલા બેઠા છે એને ક્યારેક ને ક્યારેક થોડી ક્ષણ માટે પણ ઠાકોરજીનો સ્વાનુભાવ જરૂર થયો છે. ક્યાંક કોઈને હસતા અનુભવ થયા હશે, ક્યાંક કોઈને રડતા કે ઉદાસ દેખાશે ઠાકોરજી. ક્યારેક કંઈક પ્રભુ નારાજ થયા હોય, ક્યારેક કંઈક માંગી રહ્યા હોય. ગિરિરાજજીનો, મહાપ્રભુજીનો, યમુનાજીનો, ઠાકોરજીનો, અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને નાનો મોટો કંઈક અનુભવ તો જરૂર હશે. આપણે કોઈ કપોલ કલ્પનાની વાત નથી કરતા, આપણા બધાનો તો અનુભવ છે. આપણે તો રોજબરોજની સેવામાં કેટલા કેટલા પ્રકારથી એ પ્રભુના સ્વાનુભાવનો, એ પ્રભુના સાક્ષાત અનુભવ આપણે કરીએ છીએ. તો એ સ્વાનુભાવનો અનુભવ છે જ બધા. તો આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થવા, અને ઘણા વૈષ્ણવ પર કૃપા થાય, અને બધું જ સંભવ છે, બધું જ થઈ શકે છે.
અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. તમને એમ થાય અમે તો દોષોથી ભરેલા અને અમે અપરાધથી ભરે. ઘણા તો એટલા કોન્ફિડન્ટ હોય કે મારા પર તો કૃપા થાય જ નહીં. તો આવો ખોટો આત્મવિશ્વાસ રાખવાની જરૂર નથી. હું તો હંમેશા કહું, મનોરથ કરો ને તો આપણા સામર્થ્ય પ્રમાણે નહીં, ઠાકોરજીના સામર્થ્યનો વિચાર કરીને કરો. કે જેના માટે મેં મનોરથ વિચાર્યો છે એ પ્રભુ મારો સર્વ સમર્થ છે, અને એને કોઈકને લાભ આપવો હોય તો દિવસો ફેરવતા ક્યાં વાર લાગે? એને વરસાદ પડતા વાર લાગી? એમને અહીંયા કરવું જ તું ઠાકોરજીને, તો પ્રભુ સંજોગ કરી દીધા. સીઝન ન હોય તોય થઈ જાય. તો પ્રભુને સામર્થ્ય આપવું હોય તો ક્ષણની પણ વાર નથી. અને એટલા માટે મનમાં મનોરથ કરવામાં પોતાની સામે ન જોતા ઠાકોરજી સામે જોઈને મનોરથ કરજો. જો પ્રભુને તમારો મનોરથ ગમી જશે તો તમને સામર્થ્ય આપતા એને ક્ષણની પણ વાર નહીં લાગે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ. સકલ સિદ્ધિના હેતુરૂપ પ્રગટ નેત્ર. પ્રગટ એ લીલાનો રસાનુભવ, આ બીજી સિદ્ધિ છે. એ લીલા રસનો અનુભવ જીવને થાય. અને આજે પણ ઠાકોરજી યમુનાજીની કૃપાથી થાય છે. કણ કણમાં ભગવત દર્શન થાય એવા 4 પ્રકારની સિદ્ધિઓની ચર્ચા કરી છે. તો નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા. નમન કરું છું પણ રડતા રડતા નહીં, આનંદપૂર્વક. તમે સેવા માટે તૈયાર થાવ, ગમે તેટલા સારા વસ્ત્રો પહેરો, પણ સેવા માટે જવા માટે સૌથી પહેલી તૈયારી શું જોઈએ? હસતો ચહેરો. મુદા પ્રસન્નતા. પ્રસન્નતા વગર ઠાકોરજીને સેવામાં આનંદ નથી થતો. ક્લેશ સાથે, ઉદાસીનતા સાથે, ક્રોધ સાથે ક્યારે પણ પ્રભુ સન્મુખ એ રીતે નહીં જાય. ઉદાસી આવે નાથને વ્યાપાર સરીખું જણાય. એ તો બાળક છે. બાળકની સામે કોઈ જોર જોરથી રડવા લાગે ને તો એ રડવા લાગે. બાળકનો સ્વભાવ એવો. એટલે વૈષ્ણવતાનો પહેલો શણગાર મુખમાં સ્મિત. વૈષ્ણવ કોણ છે? જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં પ્રભુના ગીત હોય અને હૃદયમાં ઠાકોરજીની પ્રીત હોય, એ જ વૈષ્ણવ છે. હસતો ચહેરો જોઈને ટ્રેનમાં બી ઘણી વાર લોકો આજુબાજુ આવે ને, એનો ચહેરો હસતો જોઈને ખબર પડી જાય. આપણે પૂછીએ તમે વૈષ્ણવ લાગો છો ને, એનું મુખનું સ્મિત કહી આપે. અને જેના માથે શ્રી મહાપ્રભુજી વિરાજતા હોય. ગોકુલનાથજીના વચનામૃતમાં પહેલું વચનામૃત છે, હરિરાયજી વચનામૃત કરે, વૈષ્ણવ કુ સદા પ્રસન્ન રહે. સદા પ્રસન્ન રહે. કારણ પ્રસન્નતા, જો અત્યારના સમયમાં હસતો ચહેરો જોઈ માની નહીં લેવું કે આ સુખી છે, અને રડતી આંખો જોઈને માની નહીં લેવું કે આ દુખી છે. પ્રસન્નતા જુદી વાત છે. પ્રસન્નતા પ્રગટે એ તો ભીતરથી બહાર. બાકી તો ઘણાએ હસતા ચહેરા રાખી બરોબર લાફો મારીને ગાલ લાલ રાખવા જેવી વાત છે. પણ આપણે નિત્ય ઠાકોરજીના શરણે જનારા, પ્રભુ જાગતાની સાથે પ્રભુને જગાવીએ અને મંગળાના દર્શન કરનારા, અને એ જે દર્શન પ્રભુના મુખારવિંદનું, એ આનંદાત્મક સ્વરૂપ, એ માધુર્યાત્મક સ્વરૂપનું જે દર્શન કરે, એના જીવનમાં તો સદાય આનંદ. અને એટલા માટે વૈષ્ણવે સદા પ્રસન્ન રહે. મુદા સદા પ્રસન્નતા પૂર્વક શ્રી યમુનાજીને નમન કરું છું. એવા યમુનાજી મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. મુરારી શબ્દનો પ્રયોગ કર્યો છે. અર્થ કરતા કહ્યું મુરારી પદ એટલે ચરણ, પંકજ એટલે કમળ. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જેમાં જલ કરતા પણ મુરારીના ચરણ કમલની રજ અધિક છે એવા શ્રી યમુનાજી છે. મુરારી શબ્દનો વિશેષ રૂપે પ્રયોગ થયો. કારણ કે વેણુ ગીતમાં પણ જ્યારે નદીઓની નદ્યસ્તદાત તુપધારે મુકંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મુર્મિ ભુજૈર મુરારે ગૃહણંતિ પાદ યુગલમ કમલોપહારા. ત્યાં વેણુ ગીતમાં પણ ગોપીજનો કહે છે, આ મુરારી પ્રભુ જ્યારે યમુનાજીના તટ પરથી પધારે છે, અને પ્રભુની ચાલ કેવી છે? હંસ જેવી ચાલ, મરાલા હંસ જેવી ચાલ. એક ચરણ ઉપાડે, પાછો બીજો પધરાવે, પાછો બીજો ઉપાડે, આમ હંસ ચાલતા. એટલે યમુનાજીના તટ પરથી જ્યારે મુરારી પ્રભુ પધારે ત્યારે નદ્યસ્તદાત તુપધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ને વેગાહ આલિંગનમ. પોતાની લહેરો રૂપી ભુજાને લાંબી કરી કરી પ્રભુના ચરણ પકડવાની કોશિશ કરે, પણ પ્રભુના ચરણોનો સ્પર્શ થાય નહીં. અને પ્રભુ આપણા આંગણે પધારે તો આપણને થાય કંઈક તો ભેટ ધરીએ.
યમુનાજીના તટ ઉપર આવ્યા એટલે યમુનાજીને થયું કે શું ભેટ ધરું, તો કે કમલોપહારા, એટલે ઠાકોરજી ચરણ ઊંચું કર્યું હોય ત્યારે પોતાની અંદર ભ્રમર પ્રગટાવી અને યમુનાજી કમળ ઉછાળે અને પ્રભુનો ચરણ જ્યાં પધરાવા જાય ત્યાં નીચે કમળ આવી જાય. ફરી બીજો ચરણ ઉપાડે, ફરી ભ્રમર પ્રગટાવે અને કમલોપહારા, પ્રભુ જ્યાં જ્યાં ચરણ પધરાવતા જાય ત્યાં ત્યાં કમળો યમુનાજી પધરાવતા જાય. તો આ મુરારી શબ્દનો પ્રયોગ ત્યાં પણ કર્યો છે, અહીંયા પણ કર્યો. કેમ મુરારી શબ્દ? તો વિશેષ વિચાર કરીને મૂકવામાં આવ્યો. પ્રભુના અનેક નામ છે, ન કૃષ્ણ કયા, ન ગોપાલ કયા, ન નંદનંદન કયા, પણ મુરારી. અને આ મૂર નામનો દૈત્ય એ નરકાસુરનો પહેરેદાર હતો. ભૌમાસુરની કથા આવે છે ને, 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી અને પાણીની વચ્ચેનો કિલ્લો હતો અને એમાં આ મૂર નામનો દૈત્ય રક્ષા કરતો. દૈત્યઃ પંચશિરા જલા, 5 મુખવાળો. એની પણ ઘણી ચર્ચા છે. આ 5 વસ્તુ હોય ને તીર્થોનું ફળ ન મળે. નાસ્તિકો અચ્છિન્ન સંતય હેતુનિષ્ઠ છે. તો એ પ્રતિબંધ દોષ રૂપ છે. ભગવાન અને ભક્તને મળવામાં આ મૂર પ્રતિબંધ છે. અને પ્રભુ આ મૂરને મારે એટલે પ્રભુનું નામ પડ્યું મુરારી. એટલે કેવા પ્રભુના ચરણ કમલની રજ છે કે જે ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોને નિવૃત્ત કરી દે છે. એવી રજ શ્રી યમુનાજીના તટ ઉપર. અને એટલે પ્રાચીન સમયમાં યમુનાજીના લોટીજીની સેવા કોઈને નથી પધરાવી, યમુનાજીના ચિત્રજીની સેવા પણ નથી પધરાવી. ગુસાઈજીએ જેને પણ સેવા પધરાવી બધાને યમુનાજીના રજની સેવા પધરાવી છે. આપણે ત્યાં રજની સેવાનો પ્રકાર છે અને એટલા માટેની વિશેષતા. પણ લોટીજીની કરીએ એટલે કઈ ખોટું એમ નથી કહેતો, પણ પ્રાચીન વાર્તા સાહિત્યમાં રજની વિશેષતા છે. અને વ્રજમાં રેણુર મધુરો, મહાપ્રભુજી મદ્રાષ્ટકમાં કહ્યું ને, આટલા સ્થાનોમાં પ્રભુની રજ સદાય છે. એ રજની મહત્તા છે. એક ગિરિરાજજીની તળેટીમાં અખંડ પ્રભુની ચરણ રજ, રોજ ઠાકોરજી પધારે, એમના ચરણોનો સ્પર્શ થાય એટલે તન પુલકિત વ્રજ રજમે લોટત ગોવિંદ કુંડ મે નહીં. રજની મહત્તા. ત્રીજી વૃંદાવનમાં જ્યાં ઠાકોરજી વેણુનાદ કરાતા, ગાયો ચરાવતા પધારે. અને ત્રીજી રજ એ યમુનાજીના તટ પર શ્રી કૃષ્ણના ચરણાર વિંદની યા ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. 41 પર મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે. અને એટલા માટે યમુનાજી કેવલ જલમાં જ નથી, એમના તટની રજમાં પણ છે. કાત્યાયની દેવીની વ્રતની કથા પણ આપ જાણો છો કે ગોપ માસમાં ગોપીજનોએ કાત્યાયની દેવી બનાવે. શેમાંથી બનાવ્યા? યમુનાજીની રજમાંથી. એ પ્રકારે તો યમુનાજી જ છે અને યમુનાજીની કૃપાથી જ એમનો મનોરથ સિદ્ધ થયો છે. અને એટલા માટે જ્યારે પણ યમુનાજીનું આપણે આરાધન કરીએ છીએ, એમની રજનો આરાધન કરીએ છીએ, ત્યારે જેટલા પણ ભક્તિમાં પ્રતિબંધો આવે છે એ બધા નિવૃત્ત થઈ જાય છે. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબના. તટસ્થ શ્રી યમુનાજીના તટ ઉપર નવકાનન, નવીન વનો વૃક્ષો ઉગેલા છે. તટસ્થ નવકાનન. અને ત્યાં જ્યારે પુષ્પો ખરે ત્યારે એમ લાગે જાણે યમુનાજીનું પૂજન કરી રહ્યા છે. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિ. સુર અને અસુર બંને દ્વારા પૂજિત યમુનાજી છે. ઠાકોરજીને સુર પૂજે, અસુરો ન પૂજે. પણ યમુનાજીનું તો મહાત્મ્ય એમનાથી અધિક છે. સુર અને અસુર બંને પૂજનાર. ટીકામાં આચાર્યો અર્થ કર્યો કે અહીંયા યમુનાજીમાં સુર અસુરને શું કરવું છે, એટલે ભાવ બતાવ્યો. સુર એટલે માન ભાવ વાળા ગોપીજનો, દૈન્ય ભાવ વાળા ગોપીજનો, અને અસુર એટલે માન ભાવ વાળા ગોપીજનો. 2 પ્રકારના ગોપીજનો વ્રજમાં છે. એક દૈન્ય ભાવ વાળા સ્વકીયા ગોપીજનો અને બીજા માન ભાવ વાળા પરકીયા ગોપીજનો. સુબોધનીજીના શબ્દો કહું, અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, સ્વકીયા, પરકીયા. સ્વકીયા એટલે સીધી સાદી ભાષામાં સમજાવું, સ્વકીયા એટલે જે પ્રભુને જ સર્વસ્વ માનીને રહ્યા હતા, અને પરકીયા એટલે જેમના અન્ય વિવાહ થયા હતા તો પ્રભુમાં ભાવ હતો. આ સાદા શબ્દો. એમ દૈન્ય ભાવ વાળા પણ છે અને માન ભાવ વાળા ગોપીજનોના પણ મનોરથો શ્રી યમુનાજી દ્વારા જ પૂર્ણ થાય છે. અને એટલા માટે જે વિશેષ લીલાઓ છે એ પ્રભુ માન ભાવ વાળા ગોપીજનો સાથે. જો દાન માંગવા માટે આ સ્વકીયા ગોપીજનો પાસે જાય તો ગોપીજનો કે પ્રભુ બધું આપનું જ છે ને લઈ જાઓ, તો પ્રભુને આનંદ ના આવે. પરકીયા ગોપીજનોનો માર્ગ રોકે ને કે દાન આપ, તો કે હે કહું તેરે બાબા કી ચેરી, આ તારા કોઈ બાપના ચેલા છીએ, તને આપી દઈએ, જાજા નહીં મળે. અને પ્રભુ મટકી ઉઠાવીને ભાગે, મેરી ભરી મટકિયા લે. જ્યાં રસાકસી થાય ત્યાં રસ ઉત્પન્ન થાય. ખેલના
માન, આ બધા વિભિન્ન પ્રકારની જે લીલાઓ છે એ માન ભાવવાળા ગોપીજનો સાથે થાય. સુરાસુર સુપૂજિત. અને એટલા માટે જ્યારે જ્યારે પણ ઠાકોરજી માન ધારણ કરે અને ત્યારે શ્રી યમુનાજીએ સિદ્ધ કરી આપે. અને આપણે ત્યાં તો પ્રસંગ યમુનાજીના સ્વરૂપનો આવે છે કે યમુનાજી આ રીતે મુકુટ કાછનીના વસ્ત્ર ધારણ કરી ઊભા નથી, ચાલી રહ્યા છે. ચાલી રહ્યા છે, ચરણ એ રીતે ચાલ ચાલ છે. આ ક્યાં જઈ રહ્યા છે? તો પ્રસંગમાં બધા કહેતા આપણે જાણીએ છીએ કે નિત્ય લીલામાં એકવાર ઠાકોરજી અને સ્વામીજીએ માન લીલા કરવાનું નક્કી કર્યું. કારણ કે રાસ થતા પહેલા મેં કીધું દાન, માન, ખેલ, રાસ આ બધા અંગો છે રાસના. રાસલીલાને અંતર્ગત આ બધી લીલાઓ છે. એટલે જ આપણે ત્યાં પહોંચાડતા પેલા માનના પદો ગવાય. માન થયા પછી રાસ દૂર થાય, પછી રાસ થાય. અને એટલા માટે માન ધરવાની લીલા કરી. પહેલા માન ધર્યું સ્વામીજી, અને ઠાકોરજી તો ચતુર શિરોમણી છે, એવા ખેલ કર્યા, એવી લીલા કરી, તુરંત હસી પડ્યા સ્વામી. અને હવે વારો આવ્યો ઠાકોરજીનો, અને પીઠ દઈને એવા બિરાજ્યા, એવું ગાઢ માન ધર્યું. સ્વામીજી તો કોશિશ કરી કરીને થાક્યા, કેમે કરીને પ્રભુ રીઝતા જ નથી. અને પ્રભુ રીઝે નહીં, માન દૂર થાય નહીં તો રાસ થાય કઈ રીતે? હવે તો પ્રભાત થવાનો સમય આવી જશે. જો પ્રભુનું માન દૂર નહીં થાય તો આજે મહારાસ નહીં થાય. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, ચંદ્રાવલીજીને બોલાવ્યા, બધાએ પ્રયાસ કર્યા, પણ કોઈ નાથી પ્રભુનું માન દૂર થતું નથી. છેલ્લે બધાએ કહ્યું કે અરે રાધાજુ, આપ યમુનાજીને વિનંતી કરો. અને યમુનાજીને વિનંતી કરી. યમુનાજીએ યુક્તિ કરી. રાસના શણગાર જેવા પ્રભુએ ધર્યા હતા ને, જે મુકુટ કાછીનો યમુનાજીનો શણગાર છે ને, એ ઠાકોરજીનો રાસનો શણગાર છે. મસ્તક પર છે એને મુકુટ કહેવાય, અને શ્રીઅંગમાં પહેર્યું છે ને એને કાછની કહેવાય. રાસ સમય ઠાકોરજી આ વસ્ત્ર શૃંગાર કરે. અને એવા ને એવા ઠાકોરજી જેવા જ વસ્ત્ર શૃંગાર ધર્યા. કારણ કે યમુનાજી એક તો છે ઠાકોરજી છે, કૃષ્ણામ કૃષ્ણ સમામ, કૃષ્ણ રૂપામ, કૃષ્ણ સાત્મિકામ, કૃષ્ણ સંબંધકારિણી. આપણા આચાર્યો કહે કૃષ્ણ, શ્રી યમુનાજી કેવા છે? બિલકુલ કૃષ્ણ જેવા. અને જ્યાં વસ્ત્રોને શૃંગાર પણ એવા ધર્યા, ત્યારે આબેહૂબ કૃષ્ણ બની ગયા. અને હવે કમળની માળા લઈ ઠાકોરજી પાસે પધાર્યા. જ્યાં ઠાકોરજીએ નેત્ર ઊંચા કર્યા, ચોંકી ગયા, આ નિત્ય લીલામાં બીજા કૃષ્ણ ક્યાંથી આવી ગયા? અને જ્યાં માળા કંઠમાં ધરાવી અને ત્યાં સમજી ગયા કે આ તો યમુનાજી છે. અને પ્રભુ હસી પડ્યા, અને પ્રભુનું માન દૂર થયું. અને પ્રભુએ આજ્ઞા કરી, સ્વામીજી આજ્ઞા કરી, હવે અમારી કુંજમાં પધારો. ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધારો. અને એટલા માટે યમુનાજીના બે પ્રકારના વસ્ત્ર શૃંગાર છે. એક જ્યારે યમુનાજી પોતાની કુંજમાં હોય ત્યારે ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરે. આરતીમાં ગાઈએ છે ને, પહેર્યા ને લહેર્યા, સોળે શણગાર સજામાં, આભરણમાં ઓપો છો. ઘણી વાર લોકો કથામાં ને આ બધું તૈયાર શું થવું ને આમ કેમ શણગાર શું કરે? અરે ના, પુષ્ટિ માર્ગમાં તો તૈયાર થવું, શણગાર સજવા. પુષ્ટિ માર્ગ તો ઉત્સવનો માર્ગ છે. અહીંયા તો વ્રજભક્ત બનીને જવું. આત્માનમ ભૂષ્યા ચક્રુઃ, નંદ મહોત્સવ થયો ત્યારે પણ વ્રજભક્તોએ શણગાર કર્યા. પ્રભુ પાસે જાવ છો. અહીંયા વૈરાગ્ય નથી, અહીંયા તો ઉત્સવ છે. અહીંયા ઉદાસીનતા નથી. એટલે તમે જો ઘણી વાર લોકો પ્રશ્ન કરે કે આ હિન્દુ ધર્મના મંદિરોમાં આટલા ધક્કા મૂકી, આ બધું બીજા ધર્મોના મંદિરોમાં ક્યાંય ધક્કા મૂકી નથી. બધા શાંત જે ડિસિપ્લિનમાં આવે, જગ્યા અનુકૂળ ગોઠવાઈ જાય ને એકદમ શાંતિ હોય. અને આપણા જયારે જુઓ ત્યારે ધક્કા ને આમ ને ભીડભાડ ને આવું કેમ? એનું મૂળ કારણ એ છે, અન્ય ધર્મોમાં લોકો ધર્મ સ્થાને જાય છે તો ભગવાનની માફી માંગવા જાય છે, શોક વ્યક્ત કરવા જાય છે, કારણ કે એમણે સૂલીએ લટકાડ્યા, ક્ષમા માંગવા જાય છે. અને હિન્દુ ધર્મમાં લોકો મંદિરે જાય છે તો આભાર માનવા જાય છે, ઉત્સવ કરવા જાય છે. તમે ક્યારે કોઈની શ્રદ્ધાંજલિ સભામાં ધક્કા મૂકી થતી જોઈ? શોક સભામાં આ બધું ના હોય, જન્મ દિવસમાં કે લગ્ન સમારોહમાં હોય. અને એટલા માટે બીજે બધે ઉદાસીનતા છે, આપણે ત્યાં ઉત્સવ છે. અને એટલા માટે આનું મૂળ બેઝિક કારણ, મૂળમાં વૃત્તિ આ છે. હવે તમને કોઈ અદપ અને મોં પર આંગળી રાખીને કે હવે નંદ મહોત્સવ કરો, હા નંદ ઘેરા નંદ ભયો, આવું થાય? આ તો ઉત્સવનો માર્ગ. તમે કોઈ અજાણ્યા ગામમાં પર ગયા હો, ગેલેરીમાં ઉભા હો અને આમ જલ્દી જલ્દી ઉતાવળે જતા જતા લોકો દેખાય ને તો સમજી લેજો કે અહીંયા કોઈ હવેલી લાગે છે. બાકી બધા તો 24 કલાક ખુલ્લા હોય. હવેલીમાં ડર હોય, અરે દ્વાર બંધ થઈ જશે તો પ્રભુની ઝાંકી રહી જશે. પ્રભુના દર્શન વગર કેમ રહીશ? અને મુખડું જોયા વિના પાણી ન પીવું. પ્રભુ આપ અમારા માટે તો બ્રજમાં પધાર્યા છે.
અમારા પર કૃપા કરવા માટે. અને એનો ઉત્સવ છે. મારા ઘરે પ્રભુ છે, મારા પ્રભુની ઝાંકી મને થાય. પ્રતિપલ આનંદ, પ્રતિપલ ઉત્સાહ, પ્રતિપલ ઉત્સવ. અને એટલા માટે આપણે ત્યાં જે ઉત્સવ પ્રભુની કૃપાથી જીવન બની જાય છે. હું તો હંમેશા કહું, દરેક વારને તહેવાર બનાવવો હોય ને તો ઘરે ઠાકોરજી પધરાવી લેવા. તમારો દરેક વાર તહેવાર બની જાય. નહીં તો આ વ્યવહારમાંથી જ ઊંચા નહીં આવો. આ વ્યવહારમાં જ આપણે એવા અટવાઈ જઈએ છીએ. ઘણી વાર લોકો પાછું એ બહુ ધારણા, સોમવારે તો અહીંયા જવું પડે, મંગળવારે અહીંયા જવું પડે, બુધવારે અહીંયા જવું પડે, ગુરુવારે તો અહીંયા જવું જ પડે, શુક્રવારે આમ, શનિવારે તેલ, રવિવારે પાછું લોકોને એવું બધું હોય. કોણે એવું કહ્યું કે દરેક વારે ભગવાન બદલવા? અરે વારો નીકળી જશે, વારે બદલશો. યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. અમારે તો બારે માસ પ્રતિપલ એ યશોદા તારા લાલનને લાલ લડાવવું, એ જ અમારું તો લક્ષ્ય છે. આ દરેક વારે ક્યાંથી ભગવાન બદલાય? શ્રદ્ધા બદલાય. અને ભગવાન કોણ? જે આપણું પહેલું કામ કરી આવે એ આપણો ભગવાન. લોકોની તો વ્યાખ્યા એટલી સહેલી છે, ક્લિયર કટ છે. જેના થકી આપણું કામ થઈ જાય ભગવાન. તમારે કામ વાળો જોઈએ જ કે ભગવાન જોઈએ છે? નક્કી કરી કહો છો તમે માલિક છો, સ્વામી છો, અને જ્યારે જ્યારે જાઓ ત્યારે બે ચાર કામ બતાવી ના. તો કામ કરવા જોઈએ કે કરાવવા જોઈએ? શું કરવું જોઈએ? તમે જ બોલો છો ભાઈ, ધ્યાન રાખજો. આ પણ ક્યારે કરશો? માલિક ઘરે હશે તો આજ્ઞા કરશે ને. જેના ઘરમાં ધણી જ નથી એને શું આજ્ઞા થાય? લોકો કે ઠાકોરજી પધરે તો ડર લાગે. અરે બચાવનારો નથી ત્યાં સુધી જ ડરવાનું. બચાવનારાને ઘરમાં પધરાવી લીધો, હવે તો નિર્ભય થઈ જવાય. ડરવાનું તો એને જેના ઘરે પ્રભુ ન હોય. કેમ કે તમને બચાવનારું કોણ? હવે પ્રભુ છે, હવે નિશ્ચિંતા. કારણ મારો રક્ષક, મારો નાથ, મારો સ્વામી મારા ઘરે બિરાજે. ગમે તેવા સંકટો આવી જાય, મારો પ્રભુ પ્રતિપલ મારી રક્ષા કરે. પણ હા, પ્રભુની એક આદત બહુ ખરાબ છે. બધાની મદદ કરે પણ કોઈને ખબર ન પડવા દે કે મેં તારી મદદ કરી છે. અને આ આદતને કારણે આપણને એમ લાગે કે ઠાકોરજી શું કર્યું, પ્રભુ ક્યાંથી આવે? અરે એ સુદામાને આપે કુબેરનો વૈભવ, પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું છે. આ તો પ્રભુની ઉદારતા છે. આ તો આપણે સમજવાનું કરનારો ઠાકોરજી છે. તો જે ચર્ચા આપણે મૂળ વાત પર આવીએ. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિપ્રતિ. કેવી શોભા યમુનાજીની છે? સ્મરપિતુ શ્રીયમ બિપ્રતિ. સ્મર એટલે કામદેવ, પિતુ એટલે એના પિતા. આપણે ત્યાં પ્રદ્યુમ્નજી એ સાક્ષાત કામદેવનો અવતાર છે, પ્રભુના પુત્ર. એટલે કે સ્મરપિતુ. અને એટલે જ વસંત પંચમી હોય ત્યારે કળશનું પૂજન થાય. એ પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ છે. અને પ્રાગટ્ય દિવસ છે, અલૌકિક કામદેવનું પ્રાગટ્ય છે, એટલા માટે એનું પૂજન થાય છે. અને આપણે ત્યાં કામ શું છે? વષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરિર દિદૃક્ષૈવ. ભગવાનને જોવાની ઈચ્છા, એ જ ભક્તનો કામ છે. અને એટલા માટે સ્મરપિતુ, કામદેવના પિતા શ્રી કૃષ્ણ, શ્રીયમ બિભ્રતિમ, એની શોભાને ધારણ કરવા વાળા. એટલે કે સાક્ષાત ઠાકોરજી સ્વરૂપ શ્રી યમુનાજી છે. એટલે જો મૂળ વાત હું કરતો હતો, મુકુટ કાચનીનો શણગાર એ યમુનાજી ધારણ કર્યો. પોતાના કુંજમાં હોય ત્યારે ચુંદડી એ ચટકાળ્યામાં ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરે છે. અને એટલા માટે ખટરીતુની વાર્તામાં ચતુર્બુદ્ધદાસજીને દ્વાદશ નિકુંજના દર્શન કરાવ્યા. એમાં જ્યારે યુગલ સ્વરૂપ યમુનાજીની કુંજમાં પધાર્યું ત્યારે એમની કુંજ કેવી છે? હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. કેવી કુંજ છે? તો કે બે પ્રકાર. એક ચુંદડી અને બીજી સોના ઉપર મીનાકારી કરેલી. અને એમાં શ્રી યમુનાજી યુગલ સ્વરૂપને કુંવારાનો ભોગ ધરે છે. એવું દ્વાદશ નિકુંજની વાર્તામાં છે. તો મુકુટ કાચનીના અનેક પ્રસંગો છે. તો પહેલો પ્રસંગ તો આ જ મુકુટ કાચની ઠાકોરજીની શોભાને ધારણ કરી અને પ્રભુ જેવા બન્યા, માન દૂર કર્યું. એક પ્રસંગ એવો આવે છે કે ઠાકોરજીએ વેણુનાદ કરીને સર્વ ગોપીજનોને રાસ માટે બોલાવ્યા. અને રાસ માટે અનંત ગોપીજનો આવ્યા. નેત્રો ખુલ્યા, જોયા તો ગોપીજનો ઠાડા છે. પ્રભુએ કહ્યું ચલો મહારાસ કરીએ. ત્યારે ગોપીજનો કહેવા લાગ્યા કે પ્રભુ, રાસ ત્યારે થાય જ્યારે
આપના આ ઐશ્વર્ય રૂપ વસ્ત્રો શણગાર એ સાક્ષાત આપના ઐશ્વર્ય છે, અને જ્યાં ઐશ્વર્ય હોય ત્યાં માધુર્ય પ્રગટ ન થાય. તો પ્રભુ પહેલા એમ કરો કે આપના ઐશ્વર્યને દૂર કરો તો માધુર્ય પ્રગટ થાય. પણ પ્રભુ કહે જો આ વસ્ત્ર શણગાર હું ભૂતલ પર મૂકીશ તો ભૂતલના કણે કણમાં મારું ઐશ્વર્ય વ્યાપી જશે. આ સંભવ નથી. રસ્તો એ છે કે તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શણગારને ધારણ કરી રાખે. પણ એને રાસ કરવા નહીં મળે, પણ એ જો ધારણ કરે તો પછી રાસ સંભવ છે. કોઈ ગોપીજન તૈયાર ન થયા કે અરે પ્રભુ રાસ ખેલવા આવ્યા ને એનો જ લાભ ન મળે તો શું કામ. અને એટલામાં બધા જ મંડળના પરિક્રમાથી શ્રી યમુનાજી બહાર આવ્યા અને કહ્યું, લાવ પ્રભુ આપના આ ઐશ્વર્યને હું ધારણ કરી રાખું. મને ભલે લાભ ન મળે પણ એને કારણે વ્રજભક્તોને લાભ મળતો હોય તો હું એ ધારણ કરવા તૈયાર છું. જો આ યમુનાજીની વૃત્તિ છે અને આ જ વૈષ્ણવી વૃત્તિ છે. આપણને મળે કે ન મળે પણ આપણા થકી બીજાને લાભ મળે. આપણા માટે પ્રસાદ રહે ન રહે, પણ ચતુરાઈ શું છે, જ્યારે એમ લાગે કે ખૂટે એવું છે ત્યારે ખાલી થાળી લઈને નીકળી જાઓ અને બીજાને લાભ આપો તો સાચા અર્થમાં પ્રસાદ લીધો કહેવાય. દર્શનનો હોલ ભરેલો હોય, આપણને લાગે કે હું જઈશ તો ભરાઈ જશે, ધીમે રહીને પાછળ સરકી કોઈ વડીલ માજીને આગળ કરી દો તો એ દિવસે એ માજીની આંખમાં ઠાકોરજી તમને જોશે. સાચા અર્થમાં એ દર્શન છે. લાભ આપવામાં વૈષ્ણવતા છે, લેવામાં નહીં. વૈષ્ણવતાના ગણિત સમજમાં આવી જશે ને એ દિવસે સાચા અર્થમાં વૈષ્ણવતાને પામી જશે. કરી લઉં, ધરી લઉં, ભરી લઉં, આ વૈષ્ણવતા નથી. એમ લાગે કે મહાપ્રભુજીને શ્રમ પડે એમ છે, છેલ્લે ઉભા રહીને હાથ લગાવીએ ને તોય આપણી ઝારીજી મહાપ્રભુજી અંગીકાર કરે. પણ 5 ને ધક્કા મારીને આગળ જઈને જલ ભરવામાં ક્યાં મહાપ્રભુજીને આનંદ થવાનો? વિચાર તો કરો. જ્યાં તત્સુખનો ભાવ નથી ત્યાં સેવા છે જ ક્યાં? અને એટલા માટે આ મર્યાદા માર્ગ નથી કે હું કર્યું ને હું ધરી લઉં, હું ભરી લઉં. અરે ના ના, આપણા થકી કોઈ યાત્રા કરી આવે ને તો યાત્રાનું ફળ આપણને મળી જાય. આ તો વૈષ્ણવતા છે. વૈષ્ણવતાના ગણિતો જ જુદા છે. અને એટલા માટે અહીંયા યમુનાજી એ વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા મુકુટ કાચનીના અને ઠાકોરજીને મહારાસ ખેલવાનો અવસર આવે.